હર મહાદેવ. લાસ્ટ મેચના પાકિસ્તાને જે કર્યું એનાથી આખું વર્લ્ડ ક્રિકેટને એમ્બ્રેસ કર્યું છે. યુએની સામેના મેચમાં ખાલી 2 કલાક પહેલા આઈસીસી અને એસીસીની સામે 2 ડિમાન્ડ મૂકી કે આ ડિમાન્ડ અમારી પૂરી કરો, બાકી પીસીબી મેચને બોયકોટ કરશે. ડિમાન્ડ 1. પાકિસ્તાનને મેચ રેફરી અને હટાવવાની માંગ કરી હતી. એને આરોપ લગાવ્યો હતો કે ભારત સામેની પાછલી મેચમાં ખેલાડીઓએ સેકન્ડ કર્યા નથી. એનો જવાબદાર એ છે, અરે બુદ્ધિના બારદાનો, સેકન્ડ કરવો એ કોઈ ગુનો નથી, કોઈ રૂલ્સ તોડ્યો નથી, પ્લેયરની પર્સનલ ચોઇસ છે. બીજી ડિમાન્ડ હતી કે સૂર્યકુમાર યાદવે જે વિનિંગ સેરેમનીમાં જે એણે સ્ટેટમેન્ટ આપ્યું એના માટે એપોલોજી કરે. પણ ભાઈ પહેલા એ સાંભળતો ખરા, એમાં ક્યાં પાકિસ્તાનની અગેન્સ્ટ એને કોઈ પણ વસ્તુ બોલ્યા છે? એમાં એણે ભારતની ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન સ્ટોરી વાત કરી છે. આના બદલે પાકિસ્તાનમાં એક્સ ક્રિકેટરે અને મીડિયાએ સૂર્યકુમાર યાદવની એટલી ઇન્સલ્ટ કરી છે અને આઈસીસીએ પાકિસ્તાનની મને ડિમાન્ડ પૂરી ના કરવાની ના પાડી દીધી છે. છેલ્લે એઝ યુઝ્યુઅલ પાકિસ્તાને હાર માનીને હોટલથી નીકળી ગયા છે, મેચ રમવા આવે છે. હવે જે મેચ 8 વાગે ચાલુ થવાનો હતો તે શરૂ થયો છે 9 વાગે. ભાઈ આ ગલી ક્રિકેટ નથી, ક્લબ ક્રિકેટ નથી કે નથી તમે ટર્ફમાં રમવા ગયા કે ભાઈ તું મોડો આવજે, મારી બદલે હું આ વસ્તુ આવીશ, એવું ના ચાલે. હવે પાકિસ્તાનને અંદાજો નથી કે એણે જે કર્યું છે એનું કેટલું ખરાબ પરિણામ આવી શકે છે. આઈસીસીએ સ્પષ્ટ કહ્યું છે કે મેચ રેફરીનો કોઈ નિયમ તોડ્યા નથી અને તેઓ તેમના પદ પર રહેશે અને એમ જ રહેશે, જેના કારણે વિશ્વભરમાં ક્રિકેટ ચાહકોની નજરમાં પાકિસ્તાનની બદનામી થઈ રહી છે. આ એક એવી ઘટના છે જેને ક્રિકેટ જગતમાં રમતગમતને પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કેટલી હદે સાચું છે?